નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાએ વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાએ વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજડિયા ભુવાની ધરપકડ કરી છે. 19 જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો. ભુવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા, જ્યાં અંધારું કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણીતાના આગ પર રુદ્રાક્ષ અડાડતા તેણી ભુવાના વશમાં આવી ગઈ હતી. આ મામલે પરિણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.